સુરત શહેરના કિમ 4 રસ્તા નજીક 10 દિવસ અગાઉ મોડી રાત્રે ધૂમ સ્ટાઇલમાં કોઈને ગંધ પણ ન આવે એ રીતે યુનિયન બેંકની દિવાલમાં બાકોર ઉપાડી લોકરો તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે આ ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી છે। પોલીસે દિલ્હી, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ એમ 4 રાજ્ય ખોદી તેમજ 500થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ આખરે 8 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે। તો પોલીસે કુલ આરોપીઓ પાસેથી 53.58 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। ત્યારે આ તસ્કર ટોળકી ચોરી કર્યા બાદ અલગ અલગ વાહનો કરીને દિલ્હી પહોંચી ગઈ હતી, જ્યાં તેમણે રોકડ અને દાગીનાના ભાગ પાડ્યા હતા। જ્યારે ચોરીનો પ્લાન ઘડનાર માસ્ટર માઇન્ડ સૂરજ ભરત લોરાર હજુ પોલીસથી પકડતી દૂર છે। તો સમગ્ર માહિતી અનુસાર સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક આવેલ યુનિયન બેંકને 10 દિવસ અગાઉ તસ્કરોએ નિશાન બનાવી હતી। તો તસ્કરોએ બેંકની દિવાલોમાં બાકોર ઉપાડી બેંકનો શાયરન કેબલ કાપી કુલ 6 જેટલા લોકર તોડી નાખ્યા હતા અને ઠંડે કલે જઈ આ ચોરીની ઘટનાને અંજામ આપી નાસી ગયા હતા। તો સવારે બેંકના સ્ટાફે આવીને જોયું તો દિવાલમાં બાકોરું પડેલું હતું, જેથી ચોરી થવાનું માલુમ પડ્યું હતું। તો આ ઘટનાને પગલે જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કોસંબા પોલીસ દોડતી થઈ હતી। તો આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે ગ્રામ્ય પોલીસની 12 જેટલી ટીમ બનાવી હતી। તો પોલીસે સુરતથી લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે આરોપીઓ છૂટક વાહનો કરી સુરત શહેરમાં પસાર થતા નેશનલ હાઈવે પર પહોંચ્યા હતા। ત્યાંથી ભેગા થઈ એક ઓટો રિક્ષામાં બેસીને સુરત રેલવે સ્ટેશન ગયા હતા, જ્યાંથી લોકલ ટ્રેનમાં બેસી વડોદરા અને વડોદરાથી અન્ય ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચ્યા હતા। તો દિલ્હીમાં ચોરીના માલના ભાગ પાડ્યા બાદ તેઓ છૂટા પડી ગયા હતા, જે બાદ રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન જઈ રહેલી ગેંગના સીસીટીવી ફૂટેજ તેમજ અંગત હુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ કઈ દિશામાં ગયા તેની કડી પોલીસને મળવા પામી હતી, જે કડીના આધારે પોલીસની અલગ અલગ 4 ટીમ બિહાર, વેસ્ટ બંગાળ, દિલ્હી તેમજ પંજાબ રવાના થઈ ગઈ હતી। ત્યારે ખૂબ જ ગીચ અને પરપ્રાંતીય રહીશોની વસ્તી ધરાવતા દિલ્હીના નિહાર ખાતેથી સૂરજકુમાર ચંદ્રશિવ પ્રસાદસિંહ અને બરકુકુમાર અર્જુન બિંદને ઝડપી લીધા હતા। જ્યારે પંજાબથી જયપ્રકાશ બાબુલાલ બિંદ તેમજ સુરત શહેરના ઓલપાડના શાયણ ખાતે મદદ કરનાર દીપક નંદલાલ મહંતો અને યશકુમાર રવિ મહંતા શંતાયા હોવાનું જાણવા મળ્યું હતું। જલ્દી પોલીસે તેઓને પણ દબોચી લીધા હતા। તો બિહાર ભાગી ગયેલા કુંદન ધરણીધર બિંદ, ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ, બાદલકુમાર ધર્મેન્દ્ર મહંતો સક્રિય નક્સલી વિસ્તારમાં હોવાની માહિતી મળવા પામી હતી, જેથી પોલીસે જીવનું જોખમ ખેડી બિહાર એસટીએફ અને સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા। જ્યારે ચોરીની ઘટનાનો પ્લાન ઘડનાર સૂરજકુમાર ભરત લુહાર પોલીસને હાથ લાગ્યો ન હતો। તો પોલીસે તમામ આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, એક પિકઅપ બોલેરો, મોબાઈલ, રોકડા મળી કુલ 53.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો ઝડપાયેલા આરોપીની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે પોલીસે પકડથી દૂર રહેલો સૂરજ ભરત લુહાર કે જેણે સતત 20 દિવસ બેંકની રેકી કરી હતી, તો ક્યાંથી ઘૂસવું, ક્યાંથી ભાગવું અને કઈ રીતે પોલીસથી બચવા તમામ ફૂલપ્રૂફ પ્લાન તેણે ઘડી નાખ્યો હતો। જે બાદ પોતાના વતન જે બીજા ઇસમો સાથે સંપર્ક કર્યો હતો અને બેંકની દિવાલ તોડવા ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડર, બેન્કર મશીન તેમજ લોખંડની ક્રોસનો બંદોબસ્ત કર્યો છે। બાદ અંતે પ્લાન મુજબ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।